અમેરિકામાં કોઈ કંપનીની જીદ અને નફાખોરી એક માસૂમ બાળકનો જીવ લઈ શકે અને ડોલરના ઢગલા એ માના ખોળાના ખાલી પાને ભરી શકશે? જેણે પોતાનું સંતાન માત્ર એટલા માટે ગુમાવ્યું કારણ કે તેને ઘરે બેસીને કામ કરવાની મંજૂરી ન મળી. કલ્પના કરો એ લાચાર ગર્ભવતીની જે ડોક્ટરની સલાહ છતાં ઓફિસ જવા મજબૂર બને છે અને પરિણામ એ આવે છે કે તેનું બાળક દુનિયામાં આવ્યાના ગણતરીના કલાકોમાં જ દમ તોડી દે છે. ઓહાયોની કોર્ટે કંપની પર ફટકારેલો 200 કરોડનો આ ઐતિહાસિક દંડ શું આખી દુનિયાની કોર્પોરેટ જગત માટે એક ચેતવણી સમાન છે? આજે અમે વાત કરીશું માનવતાને શર્મસાર કરતી એક ઘટનાની, જેમાં કામના બોજ નીચે એક નવજાત શિશુનો શ્વાસ રૂંધાઈ ગયો. આ અત્યંત સંવેદનશીલ અને કાયદાકીય જ્ઞાનથી સભર આ વિડીયોને દોસ્તો અંત સુધી જોજો, કારણ કે આ કિસ્સો દરેક નોકરિયાત મહિલા અને કંપની માટે લાલ બત્તી સમાન છે. મિત્રો, અમેરિકાના ઓહાયો રાજ્યમાંથી એક એવો ચુકાદો આવ્યો જેણે આખા વિશ્વનું ધ્યાન ખેંચ્યું, કારણ કે અહીં એક ગર્ભવતીને વર્ક ફ્રોમ હોમની પરવાનગી ન આપવા બદલ કોર્ટે ટોટલ ક્વોલિટી લોજિસ્ટિક્સ એટલે કે TQL નામની કંપની પર $2.25 કરોડ એટલે કે અંદાજે 200 કરોડ રૂપિયાનો ભારે દંડ ફટકાર્યો છે. આ કેસની હકીકત એવી છે કે ચેલ્સી વોલ્સ નામની મહિલા આ કંપનીમાં કામ કરતી અને ફેબ્રુઆરી 2021માં જ્યારે તે પ્રેગ્નન્ટ હતી ત્યારે તેણે પોતાની હાઈ રિસ્ક પ્રેગ્નન્સીને કારણે ઘરેથી કામ કરવાની માંગ કરી. ડોક્ટરોએ તેને સ્પષ્ટ આરામ કરવાની સલાહ આપી, પરંતુ કંપનીએ તેને વર્ક ફ્રોમ હોમ આપવાને બદલે ઓફિસ આવવા અથવા પગાર વગર રજા લેવા પર મજબૂર કરી. જો તે રજા લે તો તેની આવક અને હેલ્થ ઇન્સ્યોરન્સ બંધ થઈ જાય તેમ હતું. તેથી મજબૂરીમાં તેણે 22 ફેબ્રુઆરીથી ઓફિસ જવાનું શરૂ કર્યું, પરંતુ સતત 3 દિવસના કામના તણાવને કારણે 24 ફેબ્રુઆરીએ તેને સમય પહેલા જ એટલે કે 18 અઠવાડિયા વહેલી ડિલિવરી થઈ ગઈ. માસૂમ બાળકીનો જન્મ થયો ત્યારે તે શ્વાસ લઈ રહી હતી અને તેનું હૃદય ધબકતું હતું, પરંતુ અકાળે જન્મેલું બાળક માત્ર 1.5 જ કલાકમાં મોતને ભેટે છે. આ હૃદયદ્રાવક ઘટના બાદ પરિવારે હિંમત હાર્યા વગર હેમિલ્ટન કાઉન્ટીની કોર્ટમાં કેસ કર્યો અને જ્યુરીએ માન્યું કે જો કંપનીએ માનવતા દાખવીને વર્ક ફ્રોમ હોમ આપ્યું હોત તો આ દુર્ઘટના ટાળી શકાય હોત. અમેરિકામાં પ્રેગ્નન્ટ વર્કર્સ ફેરનેસ એક્ટ અને પ્રેગ્નન્સી ડિસ્ક્રિમિનેશન એક્ટ જેવા કડક કાયદાઓ છે જે મજબૂત ગર્ભવતી મહિલાઓને યોગ્ય સુવિધા એટલે કે રિઝનેબલ એકોમોડેશન આપવું ફરજિયાત છે. જો કોઈ કંપની અન્ય બીમાર કર્મચારીઓને ઘરેથી કામ કરવા દેતી હોય તો તે ગર્ભવતી મહિલાને ના પાડી શકે નહીં. ભારતમાં પણ મેટર્નિટી બેનિફિટ એક્ટ 1961 હેઠળ મહિલાઓને 26 અઠવાડિયાની પેઇડ રજા અને નોકરીની સુરક્ષા જેવા મહત્વના અધિકારો મળેલા છે. જોકે ભારતમાં વર્ક ફ્રોમ હોમ એ એક સુવિધા છે અને કાયદાકીય રીતે તે ફરજિયાત નથી, પરંતુ સરકાર હંમેશા કંપનીઓને સલાહ આપે છે કે ગર્ભવતી કે નવી માતાઓને અનુકૂળતા મુજબ ઘરેથી કામ કરવા દેવું જોઈએ. 23 માર્ચ 2026ના આ લેટેસ્ટ અપડેટ મુજબ આ ચુકાદો સાબિત કરે છે કે કોઈ પણ કંપની પોલિસી માનવ જીવન કરતા મોટી હોઈ શકે નહીં. જો કંપનીએ માત્ર એક લેપટોપ ઘરે આપવાની તૈયારી બતાવી હોત ને તો આજે એક માનો ખોળો સૂનો ન હોત. આજના આ લાગણીશીલ ખાસ અહેવાલને શેર કરજો, જેથી દરેક વર્કિંગ વુમન પોતાના અધિકારો પ્રત્યે જાગૃત બને અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.